નમસ્કાર મિત્રો ધોરણ 12 પાસ માટે એક ખૂબ જ સરસ ભરતી આવેલી છે। મિત્રો અહીંયા જે પગાર ધોરણ આપવામાં આવે છે ખૂબ સરસ છે। 44,000 પગાર આપવામાં આવશે અને ખાસ વાત તો એ છે કે અહીંયા કોઈ કોમ્પિટિશન નથી, એટલે કે કોઈને ખબર જ નથી કે આવી કોઈ ભરતી આવેલી છે। તો મિત્રો તમે ફટાફટ આ વિડીયો જોઈ લો અને વિડીયો જોઈને તમે અરજી કરી લો। મિત્રો આ જે ભરતી છે એ CSIR આમાં આવેલી છે। તેનું જે આખું નામ થાય છે એ કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ, એટલે કે વિજ્ઞાન એવં પ્રૌદ્યોગિક મંત્રાલય, ભારત સરકાર, એટલે કે આ સેન્ટ્રલ ગવર્મેન્ટની ડાયરેક્ટ ભરતી છે। મિત્રો આ જે ભરતી છે એ સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ એની ભરતી આવેલી છે। હવે આની જે તારીખ છે એ 22/3/2025 થી ફોર્મ શરૂ થયા છે અને 21/4/2025 સુધી આ ફોર્મ ભરાવાના છે। સાંજે 5 વાગ્યા સુધી તમે આ ફોર્મ ભરી શકો છો। આની અંદર 12 પાસ હોય એ અરજી કરી શકે છે। હવે આની જે પોસ્ટ છે એ પોસ્ટ વિશે જોઈ લઈએ તો 177 આની પોસ્ટ છે। 19,900 થી 63,200 આનો પગાર છે અને 28 વર્ષ સુધીના લોકો આમાં અરજી કરી શકે છે। 10+2 એટલે કે 12 પાસ હોય આમાં અરજી કરી શકે છે અથવા તો તેના ઇક્વિવેલન્ટ કરેલું હોવું જોઈએ। જુનિયર સેક્રેટરીયલ આસિસ્ટન્ટ, હવે જુનિયર સ્ટેનોગ્રાફર એટલે કે જે સ્ટેનોગ્રાફીનું અરજી કરવા માંગતા હોય તેમાં 32 પોસ્ટ આપેલી છે। 25,500 થી 81,100 સુધી આનો પગાર છે અને 10+2 એટલે કે 12 પાસ કરેલું હોવું જોઈએ। 27 વર્ષ સુધીના લોકો આમાં અરજી કરી શકે છે। આની જે PDF છે મિત્રો એ હું ડિસ્ક્રિપ્શનમાં આની લિંક આપી દઈશ તો તમે જોઈ શકો છો। અરજી ફી આની 500 રૂપિયા છે અને વુમન એટલે કે લેડીઝ માટે કોઈ પણ ફી નથી આમાં, એટલે કે લેડીઝ આમાં અરજી કરી જ દેવાની છે તમારે। હવે આની જે એજ લિમિટ છે એ 21/4/2025 થી તમારે ગણવાની છે અને SC ST OBC EWS અને PWBD આ બધાને રિલેક્સેશન મળશે, જેમાં SC ST ને 5 વર્ષ, OBC ને 3 વર્ષ, PWBD ને 10 વર્ષ। PWBD હોય અને એમાં SC ST આવતા હોય તો એમાં 15 વર્ષ, PWBD OBC NCL માં 13 વર્ષ અને કોઈ એની અધર કેટેગરીમાં કોઈ પણ પ્રકારનું રિલેક્સેશન નથી। 50 માર્ક્સનું આમાં રિટન ટેસ્ટ લેવાશે અને નેગેટિવ માર્કિંગ 0.25 નું રહેશે। હવે આમાં જો તમે મિત્રો જોબ લાગી જાઓ છો તો જે બેનિફિટ મળવા પાત્ર છે એ આની અંદર પગાર તો મળશે જ, સાથે સાથે DA, HRA, TA આ બધું જ જે ગવર્મેન્ટ અધિકારીને મળવા પાત્ર થાય છે બધા જ લાભ મળવા પાત્ર થશે। તમારે આમાં અરજી કેવી રીતે કરવાની છે તો 22/3/2025 થી લઈને 21/4/2025 સુધી સાંજે 5 વાગ્યા સુધી તમે આમાં અરજી કરી શકો છો અને ફક્ત તમારે ઓનલાઈન જ અરજી કરવાની છે, કોઈ અધર મોડથી તમારે અરજી કરવાની નથી। તો ખૂબ સારી ભરતી છે અને લેડીઝ માટે તમારે કોઈ ફી ભરવાની નથી, તો જેટલા ગર્લ કેન્ડિડેટ છે આ બધાએ તમારે અરજી કરી દેવાની છે। આની જે વેબસાઇટ છે મિત્રો, આની જે લિંક છે હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો તમે જોઈ શકો છો। મિત્રો તમે વિડીયોને લાઈક અને શેર જરૂર કરી દેજો જેથી તમારા મિત્રો પણ આમાં ફોર્મ ભરી શકે।
નવા વિડીયો સાથે મિત્રો ફરી મળીશું. ત્યાં સુધી રજા લઈએ. થેન્ક યુ.